ન્યૂઝ વર્ગ 58માં આપનું હાર્દિક સ્વાગત છે. હું શીલા મહેતા. માર્ક પેટન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા બૌદ્ધિક સંપદા પર 18મો આંતરરાષ્ટ્રીય સેમિનાર સફળતાપૂર્વક યોજવામાં આવ્યો. બીજા દિવસે ડોક્ટર સત્ય આચાર્ય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગ સાહસિક વિકાસના આઈપીઆરની ભૂમિકા વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી પદ્મની બુચ આઈપીઆર ડોમેન નિષ્ણાંતના સ્વાગત પ્રવચનથી થઈ હતી. શ્રી પદ્મિની બુચ બૌદ્ધિક સંપત્તિ આઈપી નવીનતાના નિર્ણાયક પ્રેરક તરીકે કામ કરે છે, જે ઉદ્યોગ અને તેમની અનન્ય વિચારો અને ઉત્પાદકોની સુરક્ષા કરવામાં સહાય કરે છે. તેમણે આઈપીના વેપારીકરણની વ્યૂહાત્મક પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં લાયસન્સિંગ, ભાગીદારી અને સીધા વેચાણ દ્વારા નવા આવક સ્ત્રોતો ઊભા કરી શકાય. આ પ્રક્રિયા બજારમાં પ્રવેશી ઝડપી બનાવે અને વ્યાપારી વૃદ્ધિને વેગ આપે છે. હું ટ્રેડમાર્ક એટર્ની છું. markpatent.org છેલ્લા 17 વર્ષથી આઈપીઆર અંગેના સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ અમારો 18મો આંતરરાષ્ટ્રીય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગેનો સેમિનાર છે. આ સેમિનારમાં ભારત સિવાયના અન્ય દેશોમાંથી પણ સ્પીકરો આવે છે અને પોતાના વિચારો અને કાયદાને લગતી સમજૂતી પૂરી પાડે છે. આ સેમિનાર અમે વેપારી સમુદાય, કાયદાને લગતા વિદ્યાર્થીઓ અને કાયદા સાથે જોડાયેલા નિષ્ણાતોને સમજૂતી પૂરી પાડવાનું કાર્ય કરે છે. અમારી આ સંસ્થાની સ્થાપના ડૉક્ટર રાજેશકુમાર આચાર્ય દ્વારા કરવામાં આવી છે. આ સંસ્થા કાયદાને લગતા વિદ્યાર્થીઓ માટે જ્ઞાન પૂરું પાડવાનું કાર્ય કરે છે. આઈપી એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, એટલે કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ, ડિઝાઇન અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આને લગતા અધિકારો તેમજ આને લગતા કાયદાઓનું પૂરું જ્ઞાન આપવાનું કાર્ય કરે છે. આપની આજની ઇવેન્ટ વિશે શું કહેશો આપ? અમારી આજની ઇવેન્ટની જે થીમ છે એ છે ઔદ્યોગિક વિકાસમાં આઈપીનું શું મહત્ત્વ છે. આઈપી દ્વારા જે કરવામાં આવતી એપ્લિકેશનો દ્વારા ઔદ્યોગિક વિકાસમાં કેટલો એનો મહત્ત્વનો ફાળો છે, કેટલો વધારો થયો છે. ટ્રેડમાર્ક એપ્લિકેશનમાં 2023 કરતાં 2024માં 20% વધારો થયો છે, તેમજ પેટન્ટ એપ્લિકેશનમાં આશરે 24% વધારો થયો છે.